ભાઈબંધ મિત્રોનો ફોન આવ્યો કે અકુભા આ તમે બધું જે કર્યું ને અને બધા સોશિયલ મીડિયામાં કહી દીધું ને બહુ સારું કર્યું. એલા ભલામણા માતાજીની દયા હોય આપણે ક્યાં એવું ભલામણા વિરોધ 5 દી કરવો ને 5 દી સારું થઈ જવું ને એવું નહીં. તમને વિચાર આવતો હોય તો આમાં કોમેન્ટ હારી કરજો. પણ હતું ઈ બધું હારી ગયો. અરે પછી વાગ્યા મોતના ભણકારા પણ છેવટે જીતાડવા આવી ગયો. અરે વાત વિદાતના ખોટા ભાગ લાગ્યા પાડી ના પડે રેવું હતું. ઈ બધું હારી ગયો ને ખોટા વાત વિવાદના ભાગલા પાડી અને જીવનની માલપા જીવવું તો એક સારું જીવવું. હું કે સરસ્વતી સુર દીજે ને ગુણપતિ દીજે જ્ઞાન બજરંગી મહાબલી દીજે સતગુરુ દીજે સા. હે આપણે વેત નમીએ તો આપણને કોક હાથ નમે. મિત્રો કોઈ મારી માં મેલડીને માનતું હોય, કોઈ ચામુંડાને માનતું હોય, કોઈ બાબા સાહેબને માનતું હોય. લ્યો આ ભગવાન બુદ્ધ હતા એ ક્ષત્રિય હતા હે પણ છતાં આ જે એક અનુસૂચિત જાતિ દલિત સમાજ આપણે એના કોઈ વખાણ હું કોઈના નથી કરતો પણ જે ઇતિહાસના ચોપડે જે નામ લખાણું હોય ને એનું આપણે બોલવું પડે. તો ઈ ક્ષત્રિયના દીકરાએ બધું છોડી અને એમાં એક બનાવ એવો બને છે કે એક દીકરો મરી જાય છે તોય તે એણે કીધું કે આમાં ક્યાં ઈશ્વર દેખાય છે? ઈશ્વર આપણા હૃદયની માલપા હોય છે. આ ફોટા તો આપણે માની લો કે સંકલ્પથી બનાવ્યા, પેન્ટિંગથી બનાવ્યા પણ જે હૃદયની માલપા એક ઈશ્વરને સમાવી ગયો, માં મેલડીને સમાવી ગયો, ભગવતીને એના જાપ જપો, તમને મનમાં આવે એ આ કરો. આ દુનિયા કોઈ ના નથી પડતી. તમારું બધો મતલબ છે તમારે હું કરવું હું નહીં. કોઈના લીધે કાંઈ હાલવાનું નહીં. પણ કોઈ જો ખોટી રીતે કહેતા હોય, કોઈ ખોટી રીતે વાત કરતું હોય તો આપણે ભલામણા એમાં આપણે કોઈનો વાત વિવાદ કરાય નહીં. જે હવના કર્યા હાવ ભોગવે. આપણે એક જ રૂઢી ઉપર હાલવાનું કે રંગ નથી બદલવો, આખું બદલાઈ જવાનું. મેં તમને કાલ વિડીયો કીધું હતું બરાબર. અને સર્વ સમાજ અમારી માતા છે ને સાર્વજનિક માતા છે કે ત્યાં કોઈ પણ આવી શકે, કોઈને આભડસેટ ન લાગે. અને એમ અમારે સર્વ સમાજ બધા હરખા અને કોઈ બી વસ્તુનો વાત વિવાદનો ખોટો ભાગલો હોય ને ભાઈ તો આપણે નથી કરવાનું. સૌને સારો રસ્તો બતાવો, કોક હારા 2 શબ્દ કાઢવા. એ આપણા હું કે જનની જણ તો ભગત જણજે ને કા દાતાર કા સૂર નકર રેજે માં વાંજણી તું મત ગુમાવેશ નૂર. આપણે ઘણા જનતાને કવિએ પ્રાર્થના કરી છે કે હે માં જન્મ દે ને તો જનની જણ તો ભગત જણજે. પ્રથમ દાન ભગતને આપવામાં આવ્યું છે. અને કા તો દાતાર કે દાતાર પુરુષ હોય, દાતાર માણસ હોય ને એ કોઈને પણ આપી શકે દાન, એને દાતાર કહેવાય. અને કા સુરવીર. હું કે ભારત દેશની માલપા એવા સુરવીરો થઈ ગયા, એવા દાતારો થઈ ગયા જે દેશના માટે કાંઈક કરી ગયા છે. છત્રપતિ શિવાજી જેવા હોય, મહારાણા પ્રતાપ જેવા હોય, જોગદાસ બાપુ ખુમાણ જેવા હોય. ઠણકો નાર થઈ ને તારું ચિત્ત ખુમાણ છીડ્યું નહીં. નકર એક દી ભોળો ભીલડીએ ઓલો જળધર મોયો તો જોગડા, એક દી સિવાય ભીલડીના રૂપમાં મોહી ગયો તો ભણે ખુમાણ તું તો એનાથી જ ખોરી નીકળ્યું. આવા અનેક જાતમાં આવા સુરવીરો થઈ ગયા છે. પણ જે આ રાજકારણ ખેલાય છે, આપણે કોક વિરોધ ન કરતા હોય તો સાયથી ઓલા ભાઈ આપણને રાજકોટ વાળાએ કાલે મને ફોન કર્યો તે કઈ કોમેન્ટમાં તો તમને ગાળું દે છે.
હું કે તમે કર્યું છે એવું વગર કામના જે માણસે એક શબ્દ તમારા માટે નથી બોલ્યા એવાને તમે ગાળું ઠપકારી છે. મેં કીધું ભાઈ સાચી વાત છે. હું કે સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન ને લૂટિયા વહી ધનુષ વહી બાણ. એક દિના સમય પર ભગવાન કૃષ્ણ એની હારે હતા, જ્યારે એક બાણ મારતો તો 400 જોજન સેટા ફગવી દીધો ગમે એ માણસને, ગમે એવો રથ હોય. પણ પછી જ્યારે કૃષ્ણ ભગવાને એનો સાથ છોડી દીધો, ત્યારે અર્જુન જે કાબા લૂંટી ગયા હતા, અત્યારના જે આપણે માની લો લૂંટારા ગુંડા આવે એમ કાબા ત્યારે લૂંટી ગયા હતા, બરાબર. આમ કરી આમ બાણ માર્યું તો ન્યા પડ્યું હતું. તો સમય બલવાન હે. સમય હોય ને તો સમયને હાચવી લેવાનો, મારું એ કહેવાનું છે. અને સૌને સારો રસ્તો બતાવવાનો. કોઈ નથી કહેતું કે તમે મેલડી માન ભજન ન કરો, તમે આચે કરીને આપણે કરીએ છીએ, બરાબર. મારે એક થકી પર હાલવું છે, અને ટાઈમ મળે તો મારે બધાયના જેટલા મારા દુશ્મન હતા ને એટલા બધાય મારા ભાઈ બંધ, બરાબર. અને ભલે આપણે કરણ છાતળિયાનું નથી કહેતા, નાગદાનભાઈનું નથી કહેતા, મેરામણભાઈ આહિરનું નથી કહેતા, મનસુખભાઈનું નથી કહેતા, કોઈ બી હોય, બરાબર. આપણે જેને બોલ્યા છીએ એના માટે બધાયને જય માં મેરડી સૌને સુખી રાખે, સુખ શાંતિ ને સમૃદ્ધિ બનાવી રાખે. આજે રવિવાર છે એટલે મને એમ લાગ્યું એક વિડીયો બનાવું, એટલે માં ભગવતી સૌને સુખી રાખે. અને આવા નવા જ વિડીયો આપણે કાંક નવું એવો ઇતિહાસો માની લો કે છે તો એ બોલવો પડે આપણે, બરાબર. અને સૌને સદબુદ્ધિ આપે એવી માં મેલડીને પ્રાર્થના. જય માં મેલડી.